આવો પ્રિય ભક્તો, આજની આ પવિત્ર સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય કથાની વાત નથી કરવાના, પણ એક એવી લીલામાં ડૂબકી લગાવવાના છીએ જે સાંભળીને હૃદયમાં ભક્તિ અને ચહેરા પર એક સુંદર સ્મિત આવી હશે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભગવાનની અત્યંત મધુર એવી માખણચોર લીલા વિશે. તો ચાલો કન્હૈયાનું સ્મરણ કરીને આ અદ્ભુત આનંદની શરૂઆત કરીએ. શરૂઆત માટે જરા એક દ્રશ્યની કલ્પના કરીએ. વહેલી સવારનો સમય છે. માતા યશોદાજી પોતાના રસોડામાં પ્રેમથી માખણ વલોવી રહ્યા છે. તેમના હોઠ પર સતત પોતાના લાલાનું નામ છે. પણ અચાનક, અરે આ શું? ગઈકાલની જેમ જ આજે પણ મટકીમાંથી માખણ ગાયબ છે, અને મટકી પર છપાયેલા છે એ જ નાની નાની આંગળીઓના નિશાન. માતાના મનમાં થોડી મીઠી ખીજ ચડે છે, પણ એ ખીજમાં પણ પારાવાર વાત્સલ્ય છુપાયેલું છે. બસ અહીંથી જ શરૂ થાય છે આખી લીલાની જમાવટ. હવે જરા વૃંદાવનની સવારનો અહેસાસ કરીએ. પક્ષીઓનો કલરવ છે, યમુનાજી શાંતિથી વહી રહ્યા છે, અને આખા ગામના દરેક ઘરમાંથી ઘમ ઘમ માખણ વલોવવાનો મધુર અવાજ આવી રહ્યો છે. ગોપીઓ વહેલી સવારે ઉઠીને માખણ કાઢી રહી છે, પણ હા, એ માખણને ખૂબ ઊંચે છીંટા પર સંતાડી રહી છે. શા માટે? કારણ કે આખા વૃંદાવનને ખબર છે કે નંદબાબાના ઘરમાં એક એવો નટખટ છોકરો છે જે માખણ જોતાં જ પોતાની નાની મુઠ્ઠીઓ ભરી લે છે. તો ચાલો જાણીએ કે આ નટખટ માખણ ચોર અને તેરી આખી ટોળી કામ કેવી રીતે કરતી હતી. કનૈયા ક્યારેય આ કામ એકલા નહોતા કરતા. તેમની સાથે સુબાહુ, શ્રીદામા, તોકાસુર જેવા બાળ સખાઓની એક આખી ફૌજ હતી. આખી ટોળી ભેગી થઈને એકદમ પાક્કી યોજના બનાવતી કે આજે કોના ઘરે જવાનું છે. અને ત્યારે માથા પર મોરપીંછ પહેરેલા કન્હૈયા એક મસ્ત સ્માઇલ આપીને કહેતા, ચિંતા ન કરો, બધું મારા પર છોડી દો. તેમની આંખોની એ ચમક જોઈને જ સમજી જવાનું કે આજે કોઈ નવી મટકી ફૂટવાની તૈયારી છે. અને હા, તેમની આ ચોરી કરવાની રીત પણ કોઈ કોમેડી ફિલ્મથી કમ નહોતી. સૌથી પહેલું કામ, એક એવો દરવાજો શોધવો જ્યાં ગોપી યમુના પર પાણી ભરવા ગઈ હોય. બીજું કામ, મિત્રોની ઉપર ચડી જવું. એટલે કે એક મિત્ર નીચે વાંકો વળે, બીજો તેના પર ચડે અને કનૈયા સૌથી ઉપર. ત્રીજું કામ, મટકીમાં હાથ નાખીને નરમ, તાજું માખણ મુઠ્ઠીઓ ભરી ભરીને ખાવું. અને ચોથું, સૌથી મહત્વનું કામ, જે પણ વધે તે આસપાસ બેઠેલા વાંદરાઓને ખવડાવી દેવું. કારણ કે કનૈયા ક્યારેય એકલા ખાતા જ નહીં. હવે ચોરી થઈ ગઈ એટલે શરૂ થાય ગોપીઓની ફરિયાદોનો સિલસિલો. આખી લાઈન લાગતી યશોદા માતાના આંગણામાં, અને ફરિયાદો સાંભળવાની તો કેવી મજા આવે. એક કહેશે, તારા કનૈયાએ મારી મટકી ફોડી નાખી. બીજી કહેશે, અરે મારું તો બધું જ માખણ ખાઈ ગયો. ત્રીજી તો વળી એમ કહે કે વાંદરાઓને ઘરમાં બોલાવી લાવ્યો. અને કોઈ વળી કહેશે કે આંગળી બતાવીને મને ચીડવીને ભાગી ગયો. યશોદા માતા બહારથી ગુસ્સો બતાવે કે આ છોકરો મારો નામ ખરાબ કરશે, પણ અંદરથી તો એ માસૂમિયત પર ઉવારી જતા. રોજના આ મીઠા ઉલાડિયા સાંભળીને આખરે યશોદા માતાએ એક દિવસ નક્કી કર્યું કે આજે તો આને પકડીને જ પાઠ ભણાવવો છે, અને એમણે હાથમાં લાકડી લીધી. બસ પછી તો શરૂ થઈ ગઈ એક મનોરંજક દોડધામ. કન્હૈયા આગળ અને માતા પાછળ. ગામની શેરીઓમાં નાના નાના પગ એટલી ઝડપથી દોડ્યા કે માતા યશોદા પાછળ દોડતા દોડતા હાંફવા લાગ્યા. અને ત્યારે જ એક ખૂબ સુંદર દ્રશ્ય સર્જાયું. કન્હૈયા અચાનક ઊભા રહી ગયા. પાછળ ફરીને પોતાની મોટી મોટી માસૂમ આંખોથી માતાને પૂછ્યું, માં, તું થાકી ગઈ? અને આટલું પૂછીને ફરી ભાગ્યા. આ મીઠી દોડધામમાં ક્યાંય ડર નહોતો, માત્ર પ્રેમ જ હતો. હવે આપણે કથાની ગતિ થોડી ધીમી કરીશું, કારણ કે અહીંથી આ લીલાનું સૌથી ભાવનાત્મક અને ઊંડું સત્ય શરૂ થાય છે. ભગવાનને બાંધવાનો પ્રયાસ. આખરે માતાએ કન્હૈયાને પકડી લીધા અને તેમને ખાંડણિયા સાથે બાંધવા માટે એક દોરડું લાવ્યા. પણ આશ્ચર્ય, જ્યારે દોરડું બાંધવા ગયા ત્યારે તે બરાબર 2 આંગળ ટૂંકું પડ્યું. માતાએ બીજું દોરડું જોડ્યું, તો પણ 2 આંગળ ટૂંકું. ગામની ગોપીઓ પોતપોતાના ઘરના દોરડા લઈ આવી, બધા જ જોડી દીધા, છતાં દર વખતે દોરડું બરાબર 2 આંગળ ટૂંકું જ રહે. આખરે માતા થાકી ગયા, કપાળ પર પરસેવો છે અને આંખોમાં વાત્સલ્યના આંસુ છે. અને બસ માતાના એ થાકેલા પ્રેમને જોઈને જ કન્હૈયાનું હૃદય પીગળી ગયું અને તેઓ બંધાઈ ગયા. થોડા સમય પછી માતાએ પૂછ્યું કે લાલા, ઘરમાં આટલું બધું માખણ છે તો પારકા ઢરે ચોરી કરવા કેમ જાય છે? ત્યારે કન્હૈયા ખૂબ નિર્દોષતાથી કહે છે કે માં, તારા હાથનું માખણ દુનિયામાં શ્રેષ્ઠ છે, પણ તું મને થોડું થોડું અને બહુ સાચવીને આપે છે. જ્યારે ગોપીઓના ઘરે હું અને મારા મિત્રો મરજી પડે એટલું ખાઈ શકીએ છીએ,
પણ પછી કનૈયાએ જે કહ્યું ને એ સાંભળીને માતા નિહાલ થઈ ગયા. પણ માં, તારા ખોળામાં બેસીને માખણ ખાવાનું જે સુખ છે ને એ બીજે ક્યાંય નથી. આ અદ્ભુત પ્રસંગ પછી જ ભગવાનનું એક નવું નામ પડ્યું, દામોદર. સંસ્કૃતમાં દામ એટલે કે દોરડું અને ઉદર એટલે પેટ. જે પરમાત્મા યશોદા માતાના શુદ્ધ અને અનહદ પ્રેમના દોરડાથી બંધાયા તે હંમેશા માટે દામોદર કહેવાયા. પેલું 2 આંગળ ટૂંકું પડેલું દોરડું યાદ છે? એનું રહસ્ય બહુ મોટું છે. એ 2 આંગળ એટલે આપણી માનવીય શક્તિ અને આપણો અહંકાર. આખી દુનિયાના દોરડા ભેગા કરો ને તો પણ એ અનંત પરમાત્માને આપણા ધન, આપણી સત્તા કે માત્ર આપણા પ્રયત્નોથી ક્યારેય બાંધી શકાતા નથી. ભગવાન માત્ર અને માત્ર ત્યારે જ બંધાય છે જ્યારે સામે સંપૂર્ણ શરણાગતિ અને શુદ્ધ નિસ્વાર્થ પ્રેમ હોય. મહાન ભક્ત કવિ સૂરદાસજીએ આ આખી માસૂમિયતને એક અદ્ભુત પંક્તિમાં અમર કરી દીધી છે. મૈયા મોરી મેને માખણ નાહી ખાયો. મતલબ કે માં, મેં માખણ ખાધું જ નથી, હું તો સૂતો હતો. જરા વિચારો, બ્રહ્માંડનો નાથ જ્યારે મનુષ્ય અવતાર લે છે ત્યારે તે એક સામાન્ય વહાલા બાળકની જેમ જ મીઠા બહાના બનાવે છે. આ જ તો પ્રભુના વ્યક્તિત્વની ખરી સુંદરતા છે. તો હવે આપણે વિચારીએ કે આ માખણ ચોરીનું આપણા જીવનમાં શું મહત્વ છે. આ આખી લીલા એક બહુ જ સુંદર રૂપક છે. જેવી રીતે દૂધને ખૂબ મહેનતથી વલોવામાં આવે ત્યારે તેમાંથી શુદ્ધ, નરમ માખણ બહાર આવે છે, બરાબર તેવી જ રીતે આપણા જીવનના સંઘર્ષો અને દુઃખો આપણા આત્માને વલોવે છે. અને આ મંથન પછી જે શુદ્ધ હૃદય તૈયાર થાય છે ને એ ભગવાનને ખૂબ પ્રિય છે. કૃષ્ણને આપણી સંપત્તિ નથી જોઈતી. તેઓ તો બસ ગોપીઓના માખણની જેમ આપણા શુદ્ધ હૃદયને ચોરવા માટે આતુર છે. તો આપણે પણ આજે એક નાનકડો સંકલ્પ લઈએ. આજે અથવા હવે પછી જ્યારે પણ આપણને કોઈ નાનું બાળક મળે અને કદાચ એ એની શરારતોથી આપણી ધીરજની કસોટી કરતું હોય ત્યારે જરા માતા યશોદાના એ ક્યારેય ન થાકનારા પ્રેમને યાદ કરી લેજો. એ બાળકની માસૂમ આંખોમાં એક પળ માટે કનૈયાના દર્શન કરવાનો પ્રયત્ન કરજો. આપણું મન શાંત અને આનંદિત થઈ જશે. જો આ કથા સાંભળીને હૃદયમાં થોડો પણ આનંદ અનુભવાયો હોય, ચહેરા પર મીઠું સ્મિત આવ્યું હોય, તો આ આનંદને પરિવાર અને મિત્રો સાથે ચોક્કસ વહેંચજો. આવી જ મધુર અને ઊંડાણપૂર્વકની કથાઓ સમજવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અને હા, કમેન્ટ બોક્સમાં પૂરા ઉત્સાહ અને પ્રેમથી લખવાનું ચૂકતા નહીં.